श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ की जय. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. એમાં બે સ્ત્રી પુરુષી નવાસી તેમની વાર્તા ચાલુ હતી. એમાં વાર્તા પ્રસંગ 1 આવે છે. એ બેઉ કેટલાક દિવસ આગ્રા આવી રહ્યા. ત્યાં એક કોઠો ભાડે લીધો. જગ્યા બિલકુલ નાની હતી. એથી એક ગોખલામાં ઠાકોરજી પધરાવ્યા. ગોખલાની આગળ લાકડી અને માટીથી મૂળગેલી બાંધી જગ્યા વધારી. તેના ઉપર શૈયા રહેતી. એક તરફ રસોઈ કરે, એક તરફ સીધું સામગ્રી રાખે. રાત્રે સ્ત્રી પુરુષ કોટડીના દરવાજા ઉપર સૂઈ રહે. દરવાજા ઉપર માર્ગ હતો. તે શીતકાળ ઉષ્ણકાળ તો આ પ્રકારે વિતાવ્યો. પછી વર્ષા ઋતુ આવી એટલે રાત્રિએ મેં વર્ષે ઓરડાને દ્વારે બંને બેઠા ભીંજે. એમ કરતાં અર્ધરાત્રિ ભીંજાતા રહ્યા. અને ત્યારે શ્રી ઠાકોરજી મંદિરમાંથી બોલ્યા, વૈષ્ણવ તમે કેમ ભીંજો છો? અંદર આવો. ત્યારે સ્ત્રી પુરુષે કહ્યું, મહારાજ ઓરડો બિલકુલ નાનો છે. અમારી મળમૂત્રનો દેહ, અમે આપની પાસે કેમ સૂઈએ? મર્યાદા ન રહે. ત્યારે ઠાકોરજી કહે, અમે તો ચોરામાં છીએ, તમે નીચે આવો. તમે ભીંજો છો તેનું અમને બહુ દુઃખ થાય છે. તમે અંદર આવો તો અમને સુખ થાય. ત્યારે સ્ત્રી પુરુષ અંદર આવી ધરતી ઉપર સૂતા, પરંતુ આખી રાત્રિ ડરતા રહ્યા કે છીંક, ખાંસી, વાયુ સરે તો અપરાધ પડશે. આમ ભય કરતા રહ્યા. પછી સવાર થયું ત્યારે ઠાકોરજીને પહોંચીને સ્ત્રી પુરુષે મનમાં વિચાર કર્યો કે વર્ષા ઋતુ આવી, આપણે અંદર સૂવું નથી, બહાર સૂઈએ તો ભીંજાઈએ. શ્રી ઠાકોરજી દુઃખ પામે, તેથી એક નાનું સરખું છાપરું દ્વારે બનાવવું. એટલે એક છાપરું દ્વાર ઉપર બનાવી બંને સ્ત્રી પુરુષ બહાર આવી સૂતા. ત્યારે ઠાકોરજીએ કહ્યું, અંદર કેમ ન સૂતા? અમારી આજ્ઞા હતી. ત્યારે બંને જણાએ કહ્યું, મહારાજ અમે લૌકિક જીવ છે, તેથી અનુસરવા પાસે આવું ઠીક નહીં. આપની આજ્ઞા થઈ તેથી ભીંજાતા નથી, છાપરા નીચે સૂઈ જઈએ છીએ. ત્યારે શ્રી ઠાકોરજી શુદ્ધ ભાવ જોઈને અનુભવ જણાવવા લાગ્યા. પછી માગીને આરોગતા તે સ્ત્રી પુરુષ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવતી હતા. તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ? ભાવ પ્રકાશ. એમની વાર્તામાં એ સિદ્ધાંત થયો કે ઠાકોરજીથી ડરતા રહેવું. અપરાધ પડે તો બાધક થાય. દાસનો એ ધર્મ છે કે સ્વામીનો ભય રાખે, પ્રીતિથી સેવા કરે અને પોતાનો ધર્મ ગૌપ્ય રાખે તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. તે સ્ત્રી પુરુષની એવી પ્રીતિ હતી. વાર્તા 62મી કૃષ્ણાર્પણ. 63મી વાર્તા. હવે આચાર્યજી મહાપ્રભુજીના એક સેવક સુથાર મિસ્ત્રીપણાનું કામ કરતા અને અડેલમાં રહેતા. એમની વાર્તાનો ભાવ કહીએ. એ લીલામાં ઠાકોરજીના અંતરંગી શ્રીદામા સખાનું પ્રાગટ્ય છે. શ્રી સ્વામિનીજી શ્રી દામોદરજી જે લીલા કરે તેનો અનુભવ કરે છે. તે શ્રીદામા સ્વામિનીજીનો ભાઈ થાય. શ્રી ઠાકોરજીનો અંતરંગ સખા છે, લીલાનો સહાયક છે. સ્વામિનીજી બધી વાત શ્રીદામાથી પૂછતા. એક દિવસ શ્રીદામા શ્રી ઠાકોરજીના કંધા ઉપર રમતમાં ચડ્યો. એ વાત સાંભળીને સ્વામિનીજી અપ્રસન્ન થયા. ઠાકોરજીએ તો સ્વામિનીજીને સમજાવ્યા પણ માન્યા નહીં. સુબોધિનીજીમાં પણ કહે છે કે શ્રીદામા માલાકર રૂપ છે, તેથી ઠાકોરજીએ કંધા ઉપર ધર્યા. એમ કહ્યું તો પણ સ્વામિનીજીને ઠીક ન લાગ્યું. તેથી શાપ દીધો, જા ભૂમિમાં પડ. ત્યારે શ્રીદામા સુથારના ઘરે અડેલમાં જન્મ્યા. પછી ત્યારે તે સુથાર વર્ષ 23ના થયા. ત્યારે આચાર્યજીના દર્શન કરતાં તેમનું મન આસક્ત થઈ ગયું. એટલે દંડવત કરીને વિનંતી કરી, મહારાજ મને શરણે લો. ત્યારે આચાર્યજી કહે, તમારાથી પુષ્ટિ માંગનો ધર્મ કેમ નવશે? જ્ઞાતિમાં ખાનપાન કરવું પડે. ત્યારે સુથારે વિનંતી કરી, મહારાજ મારે ઘરથી શું કામ છે? હું તો આપની પાસે બેસી આપના દર્શન કરીશ. આપના વિના ક્ષણ મારાથી રહી શકાતું નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, જા શ્રી યમુનાજીમાં સ્નાન કર્યા. એટલે તે સુથાર નાહીને શ્રી આચાર્યજી પાસે આવ્યો. ત્યારે શ્રી આચાર્યજીએ તેને નામ સંભળાવી. વાર્તા પ્રસંગ 1. એ સુથાર શ્રી આચાર્યજીના સ્વરૂપ ઉપર આસક્ત થઈ ગયો. આચાર્યજીની પાસે બેસીને દર્શન કરે. તેથી સુથારના ઘરના બધા ભૂખે મરવા લાગ્યા. તેથી તે સુથારના કુટુંબની માતા સ્ત્રી
શ્રી આચાર્યજીની માતા પાસે આવી ઇલ્મા ગારુજીને કહ્યું કે આ સુથાર રાત્રિ દિવસ આચાર્યજીની પાસે રહે છે, સુથારનું કંઈ કામ કરતો નથી, અમે ખાનપાન ક્યાંથી કરીએ, તેથી અમે આચાર્યજીને કહેજો. ત્યારે માતા ઇલ્મા ગારુજીએ શ્રી આચાર્યજીને કહ્યું, તમે સુથારને કેમ પાસે બેસાડો છો? એના ઘરના ભૂખા મરે છે, તેથી એને ઘરે વિદાય કરો તો પોતાના કામે જાય. ત્યારે શ્રી આચાર્યજી તે સુથારને કહે, તમે તમારા ઘરે જાઓ, કામકાજ કરો. ત્યારે કહ્યું, મહારાજ, આપના દર્શન વિના મારાથી રહી શકાતું નથી. ત્યારે આચાર્યજી કહે, અમારી માતા ખીજે છે, તેથી તમે ઘરે જાઓ, અમે ત્યાં આવીને દર્શન આપીશું. ત્યારે તે સુથાર દંડોત કરી ઘરમાં આવી કામકાજ કરે, પરંતુ મન આચાર્યજીમાં જ રહે કે અને આચાર્યજી ક્યારે પધારશે, ક્યારે મને દર્શન થશે, એવી રીતે એમને આતુરતા રહેતી. પછી સુથારની પ્રીતિ જાણીને એની પાસે પધાર્યા. ત્યારે કામકાજ છોડીને શ્રી આચાર્યથી તે વાર્તા કરવા લાગ્યો. તે નિત્ય એમ કરે ત્યારે તે સુથારના ઘરના ફરી ઇલ્મા ગારુ માતાજીથી આવી કહે છે. આચાર્યજી સુથાર પાસે જઈ બેસે છે, ત્યારે તે કામકાજ છોડીને વાર્તા કરે છે. તો તમે આચાર્યજીને કહેજો. ત્યારે ઇલ્મા ગારુએ શ્રી આચાર્યજીને કહ્યું, તમે સુથારના ઘરે કેમ જાઓ છો? એ વાતમાં સારું નહીં, સુથાર પાસે ન બેસો. ત્યારે આચાર્યજી કહે, એમ જ કરીશું. તો પણ એની પ્રીતિ એવી કે આચાર્યજીને એકવાર તે સુથારને દર્શન દઈ આવતા એવી કૃપા કરતા. ભાવ પ્રકાશ. એમાં અભિપ્રાય આ કે પહેલાં એને શરણે લીધો, પછી બેસાડી વાર્તા કરી, એનું મન સ્વરૂપમાં લગાડ્યું, પરંતુ વિરહ વિના રસ હૃદય રૂઢ થાય નહીં. તેથી એને ઘરે મોકલી વિરહ કરાવે, પરંતુ દુઃખ સહ્યું ન જાય. તેથી આપ પધારતા અને ત્યાં બેસતા. પછી આપને પૃથ્વી પરિક્રમા કરવા પધારવું છે, એને એમ જ છોડી જાય તો વિરહ દુઃખ કરી વ્યાકુળ થાય. તેથી પોતાની આગળ જ વિરહ કરાવી એને એવો કરી દીધો કે હૃદયમાં શ્રી આચાર્યજીના દર્શન અષ્ટપ્રહર થાય. આ પ્રકારે એને દર્શન આપ્યા. એમ વ્રજમાં શ્રી ઠાકોરજી પ્રગટ્યા. ત્યારે વ્રજભક્તોને દર્શન દઈ પ્રેમ વધાર્યો. તે કેવો પ્રેમ વધ્યો કે પલકની ઓટ યુગ સંવિતે. પછી વિરહ વધારવાને માટે ગૌચારણ લીલા કરી. તેમાં બધો દિવસ વેણુગીત યુગલ ગીત ગાઈને નિર્વાહ કરે. સંધ્યા સમયની આશા રાખીને રહે. પછી મથુરા પધારવાના બહાને રાત્રિ દિવસ વિરહ આપ્યો, પરંતુ સંતોષ એટલો કે મથુરા પાસે છે, હમણાં આવશે. પછી દ્વારકા પધારવાના બહાને પૂર્ણ વિરહ કરાવી રાત્રિ દિવસ બ્રજભક્તોને સ્વરૂપાનંદનો અનુભવ જણાવ્યો. તેવી જ કૃપા કરી સુથારને પૂર્ણ વિરહ કરાવી હૃદયમાં સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો. એટલે તે સુથારની બહાર દ્રષ્ટિ હતી, તે અંદરની દ્રષ્ટિ થવાથી ઘરમાં મગ્ન રહ્યો. પછી આ પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. તે સુથાર એવો કૃપાપાત્ર ભગવતી હતો, તેની વાર્તા અનિર્વચનીય છે, તેથી પ્રકાશ નથી કર્યો. વાર્તા 63મી. કૃષ્ણાર્પણમ. જય શ્રી ગોખલેશ. બીજી આવતીકાલે 64મી એક ક્ષત્રિયની વાર્તા.